સાતમાળિયા ડિયર પાર્કના વન્યજીવો માટે ગરમીમાં વિશેષ કાળજી રાખતું વન વિભાગ ભીષણ ગરમીમાં વન્યજીવોને ખોરાક અને પાણીનો પુરવઠો અવિરત પૂરો પાડવામાં આવે છે. મુક્ત મને વિહરતા વન્યજીવોને એસેમ્બલી પોઈન્ટ પર ખોરાક માટે ભેગા કરાય છે. દાદરાનગર હવેલીના દપાડા ગામે આવેલું સાતમાળિયા ડિયર પાર્ક પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. પાડોશી ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના 1 લાખથી વધુ પ્રવાસી અહીં આવે છે. 410 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું અભયારણ્યમાં નીલગાય, ચોશિંગા, સાબર, ચિત્તલ જેવા 534થી વધુ વન્યજીવો કુદરતના ખોળે ધીંગામસ્તી અને કિલોલ કરતા નજરે પડે છે. સાતમાળિયા અભયારણ્ય કુદરતી ડુંગરાળ વિસ્તાર ધરાવે છે, જેમાં વિપુલ પ્રમાણમાં વન્ય સંપત્તિઓ આવેલી છે. અહીં વસવાટ કરતા વન્યજીવોને આખું વર્ષ નિરાંતે ખોરાક પાણી મળી રહે એવી કુદરતી અને માનવ સર્જિત વ્યવસ્થા દાનહ વન વિભાગે કરેલી છે. પાનખર અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ વન્યજીવોને ખોરાક પાણી મળી રહે, એમનું સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે તે માટે વ્યાપક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ગરમીના દિવસોમાં વહેલી સવારે વન્યજીવોને ખોરાક આપવા એસેમ્બલી પોઈન્ટ પર ભેગા કરવામાં આવે છે, જ્યાં એમને ગ્રીન ફોડર, કેટલ ફીડ, જુવાર બાજરીના પીલિયા, શેરડીની ચીમરી અને સૂકો ઘાસચારો આપવામાં આવે છે. અભયારણ્યમાં પીવાના પાણી માટે કુદરતી તળાવ, ચેકડેમ, કૃત્રિમ તળાવ પણ છે. ગરમીમાં તળાવમાં પાણીનો પૂરતો જથ્થો રહે એ માટે કૂવો અને નદીમાંથી પાઇપલાઇનથી પાણી લાવી ઓવરહેડ ટાંકી વડે તળાવમાં અવિરતપણે ઠાલવવામાં આવે છે. આ પાણી વડે વન્યજીવો પોતાની તરસ छिપાવે અને તળાવમાં પાણીના કારણે આજુબાજુ મોટા ઝાડો લીલાછમ રહેતા કુદરતી છાંયડો પણ મળી રહે છે. ચારેકોર પાણીની અછત વચ્ચે પણ દાનહ વન વિભાગે મૂંગા પ્રાણી પક્ષીઓ માટે ખોરાક પાણીની ઉત્તમ વ્યવસ્થાને પ્રવાસીઓ પણ બિરદાવી રહ્યા છે. સાતમાળિયા ડિયર ઇન્ક્લોઝરમાં આપણે અત્યારે છે. અહીંયા વન વિભાગ દ્વારા ડિયર ઇન્ક્લોઝર બનાવવામાં આવેલું છે. ટોટલ 420 હેક્ટર જેટલી વિસ્તરેલું છે આ જંગલ. એમની અંદર વન્ય પ્રાણીઓમાં હરણ જાતિના 3 પ્રકારના પ્રાણીઓ જોવામાં આવે છે. એમાં છે ચિત્તલ છે, સાંભર છે, નીલગાય છે. એમ ટોટલ 534 જેટલા વન્ય પ્રાણીઓ છે. આ સિઝનમાં ખોરાક માટે વન વિભાગ દ્વારા ગ્રીન ફોડરની અંદર શેરડીના પીલા, જવાર, બાજરીના કૂડા એમને આપવામાં આવે છે. એ છોડતા એમને કેટલ ફીડ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. અહીં પાણી માટે એક સુંદર એવું પોન્ડ બનાવેલું છે. એ પોન્ડની અંદર અમે આ સિઝનની અંદર નદીમાંથી અમે પમ્પિંગ દ્વારા પાણી અહીં લાવવામાં આવે છે. તેમજ એક કૂવામાંથી પણ પમ્પિંગ દ્વારા તળાવની અંદર પાણી લાવવામાં આવે છે, જે બારોમાસ પાણી અમારે ત્યાં તમને જોવા મળશે. બીજું છે કે અમે કૃત્રિમના હોજ પણ બનાવેલા છે. એ કૃત્રિમ હોજમાં પણ અમે પાણીનો ભરાવો કરીએ છીએ, જેથી કરીને અહીંના વન્ય પ્રાણીઓ પોતાની તરસ छिપાવે છે.